નમસ્કાર, ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે 17 તારીખ થઈ છે અને આજે આપણે મિલપ્લોટ મચ્છુ માતાજીના મંદિરે આપણે આવ્યા છે અને આજે ગોપાલક સમાજની આજે એક મિટિંગ મળી છે જે બંધારણ બાબતે મળી છે અને બંધારણમાં કેવા કેવા નિયમો કર્યા છે અને કેવી રીતે એનું બંધારણ છે એ વિશે હું તમને જે વિગતે આજે બતાવવાનું છું. અને સમાજે એક સરસ મજાના નિર્ણયો લીધા છે કે ખરેખર સમાજની અંદરમાં કેટલું દહેજ લેવું જોઈએ, કેવી રીતે એના બંધારણ કરવું જોઈએ, એ માટે થઈને નાથ પટેલ પણ હતા અને અન્ય એના આજે ગોપાલક સમાજના બધા આગેવાનો હતો અને એની સાથે આજે એક મિટિંગ થઈ છે. એ રીલ્સ હું આપણે બતાવવાનું છું. બોલો મચ્છુ માતની જય. આજે 17 તારીખે વાંકાનેર મિલપ્લોટ મચ્છુ માતાજીના મંદિરે એક ગોપાલક સમાજની જે એક મિટિંગ મળી હતી અને એમાં સમસ્ત વાંકાનેર તાલુકા ભરવાડ સમાજ બંધારણ સમિતિની દ્વારા જે આજે બંધારણ કર્યું છે એ બંધારણ હું આપને વાંચી સંભળાવું છું. નંબર 1 છે, શિક્ષણ તરફ વધારે ધ્યાન આપી આવનાર ભાવિ પેઢીની ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષણ તરફ આગળ વધે તે માટે ફરજિયાત દીકરા દીકરીને શિક્ષણ આપવું. નંબર 2, દીકરીને ચૂંદડી ઓઢાડવાનો પ્રસંગ કૌટુંબિક પ્રસંગે સમજૂતીથી કરી લેવો એમ. નંબર 3, લગ્ન લખે ત્યારે ગોળ ધાણા ખાઈ રૂપિયો નાળિયેર આપી પ્રસંગ પૂરો કરવો. આ સમયે હાયડો પણ વધારી લેવો, જેમાં 5 જોડી કપડાં, 1 દાગીનાનો તથા પગના સાંકળા અથવા ઝાંઝરી તથા દીકરીના લગ્ન લખતા પહેલા જો પિતા ભાઈ અથવા દીકરાને ત્યાં કોઈ પ્રસંગ આવતો હોય તો ત્યારે આ પ્રસંગ ગોઠવી લેવો એમ. નંબર 4, દીકરી દીકરાના લગ્ન બાદ જો દીકરી અથવા દીકરાનો અભ્યાસ કરતા હોય તો બંને પક્ષે સમજૂતી કરી તેનો અભ્યાસ પૂરો કરવા દેવો, પરંતુ અભ્યાસ ચાલુ ના હોય અને સામે સાટેમાં દીકરી નાની હોય તો જે દીકરીના 18 થી 19 વર્ષ થઈ ગયા હોય તો કામ કરી દેવું. સામે પક્ષે પણ દીકરીની ઉંમર થાય એટલે આનાકાની વગર કામ કરી દેવું. સમયસર આ કાર્ય ન કરે તો રૂપિયા 1 લાખ દંડ ચૂકવવા પડશે. દંડની રકમ વાંકાનેર ગોપાલક છાત્રાલયમાં જશે. દીકરીનો અભ્યાસ ચાલુ હોય તો આ નિયમ લાગુ થશે નહીં અને કોઈ વ્યવહારિક દુર્ઘટના બનેલી હોય તો કંઈ વાંધો નથી એમ. નંબર 5, જે જરાક આ વિવાદિત છે એની અંદરમાં પણ હું તમને થોડું સંભળાવી આપું છું. લગ્નમાં લાઈવ ડીજે કલાકાર લાવીને દાંડિયા રાસ અને લગ્ન ગીત, ફટાકડા તેમજ દરેક પ્રસંગમાં રૂપિયા પૈસા ઉડાડવા તથા સદંતર પ્રથા બંધ સાદો ઢોલ અથવા શરણાઈ કે બેન્ડવાજા ભાડામાં સાથે આવનાર સિવાય અલગથી ચાર્જ આપનાર કલાકાર લાવો નહીં. તેમજ સાદું ડીજે રાખી શકશે. પ્રસંગમાં ઘોડી લાવી શકાશે. લગ્ન અને માતાજીની રથયાત્રામાં કલાકાર ડીજે રાખી શકશે, પણ કોઈ પણ દીકરા દીકરીના લગ્ન પ્રસંગમાં કલાકાર બોલાવો હોય તો આવનાર પેઢીના ભવિષ્ય ઉજ્જવળ માટે જો એ પૈસાની બાબતમાં થોડોક વિવાદ થયો છે એટલે એ પ્રશ્ન જે છે એ હું એને પેન્ડિંગ રાખી દઉં છું, કારણ કે એનામાં થોડોક ઓલું છે એટલા માટે થઈને. હવે આપણે નંબર 6 તરફ આપણે જઈએ છીએ કે મામેરામાં ફટાકડા ફોડવા નહીં, તેમજ લાઈવ ડીજે લઈ જવું નહીં, તેમજ ઢોલવાળા ઉપર ઘોર પૈસા ઉડાડવા નહીં. 500 રૂપિયા મામેરાવાળાએ દીકરીના મામેરામાં માટે સાલનો વ્યવહાર બંધ. માત્ર તેના સગા સસરાને 1 સાલના વ્યવહાર કરવો. બેઠું મામેરું ભરવું. કોઈ પણ પ્રસંગે પહેરામણી સદંતર બંધ. મામેરામાં દીકરીના માવતર તરફથી જેટલું સોનું ચાંદી કપડાં જમીન જાયદાદ જેટલું આપવું હોય તે દીકરીના બાપ તરફથી આપી શકશે. આગલા દિવસે અથવા ત્યાર પછીના દિવસે 1 થી 5 તોલા આપી શકશે. નંબર 7 છે, લગ્ન લઈને જવાવાળા લગ્નિયા 5 થી 11 વ્યક્તિઓએ જવું. લગ્નિયાને વ્યવહાર પ્રથા બંધ. માત્ર તેના સગા ભાઈને વ્યવહાર કરવો. વધુમાં વધુ 500 થી વધારે નહીં એમ. ભાઈઓ ભાગ્યામાં દીકરી આવે ત્યારે દીકરીના પિતાએ કૌટુંબિક સમજૂતીથી પ્રસંગ ઉકેલી લેવો. કરિયાવરમાં રૂપિયા 2.5 લાખ થી વધુ નહીં લઈ શકાય અને 8 તોલાથી વધુ સોનું નહીં લઈ શકાય. દીકરીના પ્રસંગના વ્યવહારિક ખર્ચ, જમણવાર, બ્રાહ્મણ આવા નાના મોટા ખર્ચ સામેવાળાને ભાઈઓમાં જેની દીકરી આપી હોય
આપી દેવા. લગ્ન વખતે દીકરી પક્ષે સામે વાળાનું કપડાં લેવા માટે બોલાવવા નહીં અને 25,000 રૂપિયા આપી દેવાના. દીકરી કે વહુનું આણું પાથરવાની પ્રથા સદંતર બંધ રાખી છે. દીકરીના લગ્ન પૂર્ણ થયા એ દિવસે જમાઈ કંસાર કાઢવાની રસમ પૂર્ણ કરી દેવી. એમ કંકુ કન્યા દીકરી આપના દીકરીના પિતાએ સામેવાળા પાસેથી 8 તોલા સોનું જ લેવું અને સામે હોય તો વેવાઈની સમજૂતી લઈ શકે અને નદાઈ દીકરી હોય તો 8 તોલા સુધી લઈ શકાય અને દીકરીવાળા હરખથી જેટલું આપવું હોય એટલું આપી શકે. દીકરીના બાપની પરિસ્થિતિ સારી ન હોય તો સમાજ સમૂહ લગ્ન કરે છે, એમાં દીકરીનો પ્રસંગ ઉકેલી લેવો અને ભાઈ કુટુંબ સાથે સભ્યોએ શક્ય હોય તેટલો ટેકો કરવો. દીકરીના પિતાએ ઠાકરની સાક્ષીએ માનીને વેવાઈ પાસેથી 2 લાખ રૂપિયા ઉછીના પેટે લઈ શકે અને સમયસર ઠાકરની સાક્ષીએ પાછા આપી દેવાના. પછી 15મું છે શ્રીમંત જે દીકરીનું હોય તે દીકરીના શ્રીમંત પ્રસંગમાં આવે તેવા પિયરિયાને વ્યવહાર કરવો નહીં, માત્ર તેની સગી ભાભીને જ વ્યવહાર કરવો. શ્રીમંતમાં પ્રસંગમાં દીકરીના માવતર તરફથી જેટલું સોનું ચાંદી કપડાં જમીન જાયદાદ આપવું હોય તે આપી શકાય. બોલાવવા જવામાં ભાણી અથવા ભાણાને મામા તરફથી લાડવામાં સોનું ચાંદી માલ મિલકત અથવા રોકડ આપી શકાશે. વાંકાને પરગણાનું સવેલું બીજા પરગણામાં લઈ જાય તો રૂપિયા 41 લાખ એક અંકે રૂપિયા 41 લાખ પૂરા દાવા પેટે લેવામાં અને રૂપિયા 31 લાખ અંકે રૂપિયા 31 લાખ પૂરા જેનું સવેલું લઈ ગયા હોય તેને મળશે. દીકરીના બાપને કઈ રોકડ રકમ મળશે નહીં અને 10 લાખ રૂપિયા વાંકાનેર ગોપાલક છાત્રાલયમાં શિક્ષણ પેટે આપવાના રહેશે. વાંકાનેર પરગણામાં સવેલું બેસાડે તો રૂપિયા 25 લાખ રૂપિયા દંડ થશે. જેનું સવેલું લઈ ગયા હોય તેને રોકડ રકમ 18 લાખ અંકે રૂપિયા 18 લાખ પૂરા રોકડ રકમ જશે અને રૂપિયા 7 લાખ પૂરા વાંકાનેર ગોપાલક છાત્રાલયમાં શિક્ષણ પેટે આપવાના રહેશે. ધાક ધમકી તથા કોર્ટ કચેરી સદંતર બંધ, સામાજિક રીતે જ પતાવટ કરવાની છે. જો કોઈ પણ દીકરી લગ્ન થયા પછી કોઈ દીકરી ગમતી નથી કે સ્વીકારે નહીં તો રૂપિયા 11 લાખ દંડ થશે અને તે દીકરી બીજા ઘરે જાય તો તેને રૂપિયા 11 લાખ ફિક્સ ડિપોઝિટ બેંકમાં કરાવવાની સમાજની સાક્ષીએ આપી દેવા. કોઈ પણ દીકરીના લગ્ન પછી સંતાન થયા બાદ તેની ગમતી નથી તો ગમતો નથી અથવા સ્વીકારવાની ના પાડે તો રૂપિયા 21 લાખ દંડ થશે અને તેમાંથી 3 લાખ વાંકાનેર ગોપાલક છાત્રાલય શિક્ષણ પેટે આપવાના. શક્ય હોય તો ઘર મેળે પતાવટ કરવી. ઘર મેળે ન પતે સમાજમાં વાત કરવી અને જલ્દીથી સમાજના આગેવાનોને નિર્ણય લેવો. વાંકાનેર પરગણામાં ગોપાલક સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. તેમાં સમાજના આગેવાનો સાથે મળીને દીકરા દીકરીના પ્રસંગ ઉકેલવા જેથી ખર્ચની બચત કરી શકાય. ભાઈઓ તથા કુટુંબીઓ તથા નેહડા સાથે મળીને સામૂહિક પ્રસંગ કરવા. જો વ્યક્તિ આ વાંકાનેર પરગણા બંધારણમાં જોડાય નહીં તો તેને પરગણાના સમાજ બહાર કરવો. જે કાંઈ વ્યક્તિ આ વ્યક્તિ સાથે વર્તન કરે તો તેને રૂપિયા 3,51,000નો દંડ ભરવાનો રહેશે. છૂટાછેડા માટેના નિયમો વેવાઈ સમજૂતી કરે તો સમાજને ઇન્વોલ્વ ન કરવો. સગાઈ થઈ ગઈ હોય તો રૂપિયા 5 લાખ ગોળ ધાણા ખાધેલા હોય અને ચૂંદડી ઓઢાડેલો હોય અને સગાઈ માનવામાં આવશે. લગ્ન થયેલા હોય તો રૂપિયા 11 લાખ. લગ્ન પછી સંતાન હોય તો રૂપિયા 21 લાખ. નાનેથી સગાઈ થયેલ હોય એવામાં બાળકને મંદબુદ્ધિ અથવા ખોટકાપણ હોય તો કૌટુંબિક નિર્ણય લેવો અને નિરાકરણ ન થાય તો સમાજને જાણ કરવી. તારીખ 23/1/2026 સુધી કોઈ એક કુરિવાજ કરેલા હોય તો તેને બંને સાઈડથી સમજૂતીથી વ્યવહાર પૂર્ણ કરી લેવો અને તારીખ 23/1/2026 થી કોઈ પણ કાયદાનો ભંગ કરશે તો માતાજી ગાત્રાળ અને મચ્છો માતાજીને અને પુનિયા મામા તથા સમાજના દોષી થશે. જેને કોઈ પણ વહીવટ કરેલો હોય અને આ સમાજના આગેવાનોને જાણ થાય તો સમાજને જાણ કરવી અને દોષી ન બનવું, સમાજનો સહયોગ કરવો.
25મું જે દીકરીના બાપ દીકરીના પૈસા લેશે તે તમામ બધા પૈસા વાંકાનેર ગોપાલક છાત્રાલયમાં આપવાના રહેશે અને દેનાર દીકરાઓનો બાપ તથા લેનાર દીકરીના બાપ બંને પક્ષોએ 1 લાખ અંકે 1 લાખ પૂરા દંડ થશે તે વાંકાનેર ગોપાલક છાત્રાલયમાં આપવાનો રહેશે અને કોઈ પણ આજ દિવસ સુધી 17/2/2026 મંગળવાર સુધીમાં કુરિવાજ થયેલ હોય તો તે પૂર્ણ થઈ જશે અને બાકી રકમ પણ લઈ શકશે નહીં શકાય અને તે પણ તોડી નહીં શકાય એમ કોઈ જમાઈના મૃત્યુ બાદ દીકરી કે દીકરાની ઈચ્છા સિવાય દેરવટું કરવું નહીં અને જો સામસામું હોય તો દીકરીનું ઘર ભાંગવું નહીં દીકરીના ઈચ્છા વગર દેરવટું કરવું નહીં અને દીકરી ભેણીમાં આપેલ હોય ત્યાંથી છૂટી થાય તો ભેણીની બહાર દઈ નહીં શકાય એમ અને દીકરી ભેણીની બહાર આપેલ હોય તો આ નિયમ લાગુ પડતો નથી એમ ફૂલહાર ઘરઘરણું વખતે પણ આપણે જે ઉપર નિયમો નક્કી કર્યા છે એ જ લાગુ પડશે એમ પરંગણામાં દીકરી આવે અથવા પરંગણાની બહાર આવે તો પણ વ્યવહાર લેવાનો નહીં સમાજમાં કોઈ પણ પ્રશ્ન થાય તે સમયે પોતાની કમિટી દ્વારા જલ્દી નિરાકરણ લાવવું અને વધુમાં વધુ 15 દિવસમાં નિરાકરણ લાવી દેવું એમ મરણ પ્રસંગે વાસણ પ્રથા સદંતર બંધ પાંચમમાં પણ વાસણ આપવા નહીં ગોયણીમાં ₹1 થી 1 લાખ સુધી આપવા આ બંધારણમાં ભવિષ્યમાં સુધારા કરવા માટે વાંકાનેર પરંગણાના ગામડા અને તાલુકા શહેરના સુધારા સમિતિના દરેક સભ્યોની સલાહ અને સમજૂતી લઈને યોગ્ય નિર્ણય લેવામાં આવશે વાંકાનેર તાલુકાની દીકરી અથવા વહુ ફાંકી તમાકુ સિગારેટ આ કોઈ પણ વ્યસન હશે તો તેને આજ તારીખ 28/1/2026 થી તે ખાઈ શકશે નહીં જે કોઈ દીકરી એ વહુ ખાતી હશે તો તેને કોઈ વ્યક્તિને નેસડાવાળા જોઈ જાય તો તેને ₹11,000નો દંડ કરવો આ 11,000 નેસડાવાળાએ ગામની જરૂરિયાત માટે વાપરવા નેસડાવાળાની વાત માન્ય ન રાખે તો સમાજને જાણ કરવી અને સમાજ તરફથી ₹51,000નો દંડ કરવામાં આવશે દીકરી અથવા દીકરો લગ્ન પહેલા કોઈ પણ દીકરી કોઈ પણના દીકરાને લઈ જાય અથવા કોઈ પણનો દીકરો કોઈ પણ દીકરાને લઈ જાય તો સમાજમાં વાત આપશે તો બંને સાઈડ તરફથી 1,11,000 દંડ લેવામાં આવશે અને 1,11,000 વાંકાનેર ગોપાલક છાત્રાલયમાં જશે અને કોઈ પણ દીકરો લગ્ન કરેલ હશે અને દીકરી કુંવારી હશે તો દીકરાના ₹11 લાખ દંડ લેવામાં આવશે અને દીકરી પરત પાછી આપી દેવાની રહેશે અને ₹5 લાખ વાંકાનેર ગોપાલ છાત્રાલયમાં જશે ₹6 લાખ દીકરીના બાપને જશે આવો કોઈ પણ બનાવ બને તો ઘર મેળે સમાધાન કરી લે તો આમાં સમાજને કોઈ પણ લેવા દેવા નથી એમ 35મો નિયમ છે કે કોઈ પણ દીકરીને 30 વર્ષ પૂર્ણ થઈ ગયા હોય અને ભરવાડ સમાજનો દીકરો કુંવારો હોય અને તે બંને ભાગી જાય તો એનો કોઈ દંડ કરવામાં આવશે નહીં અને સમાજ દીકરા દીકરીની સાથે રહેશે અને દીકરી અથવા દીકરાને વિનંતી છે કે પહેલા કોર્ટ મેરેજ કરી લેવા દીકરો અથવા દીકરી કુંવારા હોવા જોઈએ આ નોંધ આ બંધારણ વાંકાનેર પરંગણાના બહારના જિલ્લામાં રહેતા ભરવાડ સમાજના દરેક વ્યક્તિઓએ પણ લાગુ પડશે મિત્રો એક જે મુદ્દો જે છે ખાસ કરીને ખાસ કરીને જે છે કે જે ડીજે વગાડે છે અને જે ખાસ કરીને જે કોઈ ગાયક કલાકારને બોલાવે છે અને એની સાથે જે ઓલું છે એનો જે દંડ રાખવામાં આવેલ પણ એ દંડની અંદરમાં વિવાદ થતા એટલે એ દંડને હજી પૂર્ણતઃ રીતે હજી એને સ્વીકાર્યો છે કે કેમ એ હજી આમાં બાકી છે એટલે ભાટી ટીવી આ મુદ્દાને એક સાઈડમાં રાખી અને બાકીના જે નિયમો જે છે મેં અક્ષરશઃ વાંચી સંભળાવ્યા છે અને જે આ નિયમો જે છે એની અંદરમાં વાંકાનેરના ગોપાલક સમાજના હજારોની સંખ્યામાં બધા જ વ્યક્તિઓ આવેલા ખાસ કરીને નાથ પટેલ ગીલાભાઈ પણ આવેલા અને ડાયાભાઈ હસનપરવાળા તેમજ અન્ય સમાજના લોકો પણ મોટી સંખ્યામાં આવેલા નવગણભાઈ મિલપટવાળા એટલે ભરવાડ સમાજના ઘણા બધા લોકો આવેલા અને પોતાની વાતો રજૂ કરેલ અને આ પ્રસંગે લગભગ માનો ને કે આખા વાંકાનેરના તમામ વિસ્તારમાંથી તમામ ગામોમાંથી શહેરમાંથી મોટી સંખ્યાની અંદરમાં ગોપાલક સમાજ આવેલ
અને બધા જે લગભગ આ નિર્ણયને વધાવી લીધો છે એવું હું જાતે અહીંયા હતો, જો તમે જોઈ શકો છો. અને ખરેખર એક સમાજની અંદરમાં એક ઉદાર હાથે કાર્ય થાય અને સારી એક ભરવાડ સમાજને શિક્ષણ, જે સામાજિક જે કુરિવાજો છે એને દૂર કરવા માટે થઈને એક ખાસ નિર્ણય લેવામાં આવેલ છે.